તો આ તરફ ગાંધીનગરના પેથાપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરાયા। ગેરકાયદે બનાવેલી મસ્જિદ પર બુલડોઝર ફરી વળ્યું હતું। ગેરકાયદે મકાનો પર પણ બુલડોઝર ફરી વળ્યું। પોલીસ બંદોબસ્તની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા। દરગાહની વકફ બોર્ડમાં જે ગેરકાયદેસર રીતે નોંધણી થઈ હતી, માફ કરશો, જે નોંધણી થયેલી હતી તે ગેરકાયદેસર હોવાનું સાબિત થતા મસ્જિદ અને ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। તો ગાંધીનગરના પેથાપુરના દ્રશ્યો કે જ્યાં જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી, બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આખરે કેટલી જમીન ઉપર આ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું? ગાંધીનગરથી ચિલોડા જતા સાબરમતી નદીના કિનારે આ ગેરકાયદેસર બાંધકામ થયેલું હતું। લાંબા સમયથી થયેલું આ બાંધકામ ખોટી રીતે વકફ બોર્ડની અંદર પણ એનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। જો કે તપાસના અંતે ધ્યાનમાં આવ્યું હતું કે આ સરકારી જગ્યા ઉપર ખોટી રીતે ધાર્મિક દબાણો છે તે કરવામાં આવ્યા છે। બે ધાર્મિક જગ્યાઓ અહીંયા બનાવવામાં આવી હતી અને એ બંને તોડી પાડવામાં આવી છે। વહેલી સવારથી ગાંધીનગર પોલીસ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર છે એના દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે। રહેણાંક વિસ્તાર હતો અને સાથે ધાર્મિક બે જગ્યાઓ હતી। આ બંને જગ્યાઓ છે એ અત્યારે જેસીબી મારફતે તોડવામાં આવી રહી છે। લગભગ 100 કરતાં વધુ વખત આ જગ્યા છે તે સંપાદિત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પેટનું પાણી ન હલતા આખરે તંત્રએ આ નિર્ણય કર્યો હતો અને આજે વહેલી સવારથી આ બંને જે દબાણો હતા એ અને જે રેસિડેન્શિયલ કરવામાં આવ્યું હતું દબાણો અંતર્ગત એને તોડી પાડવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર પણ અહીંયા હાજર છે। મહત્વનું છે કે આ જ વિસ્તારમાં 15થી 20 દિવસ પહેલાં જ લગભગ 500થી 700 જેટલા જે ઝૂંપડપટ્ટી હતી એને પણ ગાંધીનગર પોલીસે ડિમોલિશ કર્યું હતું, ગાંધીનગર વહીવટીતંત્રએ, અને એ જગ્યા ખુલ્લી કરી હતી। ખાસ સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી આ જેટલી પણ જગ્યાઓ હતી એ જગ્યાઓ કોતરમાં આ મસ્જિદ વગેરે છે તે બનાવવામાં આવ્યું હતું, જેને વહીવટીતંત્રએ તોડી પાડ્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।